ગાંધીનગરમાં જે કરોડોના ખર્ચે એમએલએ માટે ક્વાર્ટર્સ બનાવાયા છે તેનું આજે ઉદ્ઘાટન થશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાશે। ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે। 9 માળના 12 જેટલા એપાર્ટમેન્ટમાં 216 ફ્લેટ બનાવવામાં આવ્યા છે। સેક્ટર 17માં ધારાસભ્યોના નિવાસ સ્થાન બનાવવામાં આવ્યા છે, જેના આજે અમિત શાહ ઉદ્ઘાટન કરશે। આજથી ગાંધીનગરમાં ધારાસભ્યો માટેનું નવું સદસ્ય નિવાસ બન્યું છે એનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। દ્રશ્યો આપને બતાવીશું ગાંધીનગરનું સેક્ટર 17 કે જ્યાં સૌથી પહેલાં જૂનું એમએલએ ક્વાર્ટર્સ આવેલું હતું એ જ જગ્યા પર નવા એમએલએ ક્વાર્ટર્સ અત્યારે બનાવવામાં આવ્યા છે। 182 ધારાસભ્યોની સામે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી 216 જેટલા નવા ક્વાર્ટર્સ છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં શરૂઆતમાં જ એન્ટ્રી પોઈન્ટ ઉપર વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યું છે કે જેમાં ધારાસભ્યોને મળવા માટે આવતા મુલાકાતી વગેરે બેસી શકે। એ સાથે જ એક ઓફિસ જેવો વિસ્તાર છે એ એરિયા એ પણ બનાવવામાં આવ્યો છે કે જે ઓફિસમાં ધારાસભ્યો તેમનું કામ કરી શકે છે। કોઈની સાથે બેઠક વ્યવસ્થા એવું કરવું હોય તો એ પ્રકારની વ્યવસ્થા પણ એની અંદર કરવામાં આવી છે। 2000 કુલ 12 જેટલા બ્લોક છે તે બનાવવામાં આવ્યા છે। 8 ફ્લેટ પ્રતિ બ્લોક જે છે એ રાખવામાં આવેલા છે અને સાથે આ ફ્લેટની અંદર એક મોટો ડાઇનિંગ હોલ પ્રકારનો અને સિટિંગ એરિયા એટલે કે જેને લિવિંગ રૂમ કહીએ છીએ એ પ્રકારનો લિવિંગ રૂમ છે। દરેક ફ્લેટ છે એમના લિવિંગ રૂમની બારી ગાર્ડન ફેસિંગ છે એ પ્રકારનું ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે। 12 બ્લોકમાં 216 આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। લિવિંગ રૂમ પછી ડાઇનિંગ એરિયા અને કિચન એ પણ એની સાથે રાખવામાં આવેલું છે। ખાસ આ ધારાસભ્યો માટેના જે નવા સદસ્ય નિવાસ છે તે 250થી 300 કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર 3 બેડરૂમ મોટી સાઇઝના છે તે બનાવવામાં આવ્યા છે। કિચન, હોલ, ડાઇનિંગ અને અલગથી સર્વન્ટ રૂમ પણ એની અંદર આપવામાં આવ્યું છે, જેથી કરીને ધારાસભ્યો પોતાના મુલાકાતીઓ સાથે અને જે કામ કરનાર ઘરઘાટી લોકો હોય છે એ પણ બારોબાર કામ કરી અને જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા એની અંદર રાખવામાં આવી છે। ગેસ્ટ રૂમ પણ એની અંદર આપવામાં આવ્યો છે। ધારાસભ્ય માટેનું એક અલગ બેડરૂમ અને અન્ય એમ કરીને મોટા લક્ઝુરિયસ પ્રકારના ફ્લેટ છે એ ગાંધીનગરના સેક્ટર 17 ખાતે તૈયાર કરવામાં આવે છે, જેનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કરાશે। કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।